ગુડ મોર્નિંગ. તો ફાઇનલી હું પહોંચી ગયો છું મારા હોસ્પિટલ અને હજુ કોઈ આવ્યું નથી, કોઈ સ્ટાફ. અને ટુડે હોલિડે હતું એ માટે આજે બધા લેટ છે. અત્યારે વાગ્યા છે 8:15 બરાબર. આ મારું હોસ્પિટલ છે અને થોડી વારમાં બધા આવી જશે અને હું પણ ફ્રેશ થઈ આવું અને હું પણ થોડી વાર વેઇટ કરું છું બધાનો. ત્યારબાદ હું પણ ફ્રેશ થવા માટે જવાનો છું. તમે મારા વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો ચાલો પહેલાં મારા બધા હોસ્પિટલના રૂમ ચેક કરી લઈએ. ચાલો બતાવું તમને. આ મારું ઇમરજન્સી રૂમ, અમારો બેગ, ટિફિન અને આગળ જઈએ તો અમારું ડૉક્ટરનું ચેમ્બર અને આ વેઇટિંગ એરિયો, રિસેપ્શન, આ મેડમનું ચેમ્બર અને રૂમ નંબર 1. તો મિત્રો ચાલો ઉપર જઈએ અને ઉપર હજુ મારે ઘણું કામ બાકી છે. બધા રૂમના લાઇટ ઓપરેટ કરવાની છે. તો હું તમને બતાવું. પહેલો માળ, આ પહેલો માળ, અહીંયા સ્વિચ ઓન કરવાની છે. એટલે સ્વિચ ઓન કરતાં આ એરિયામાં લાઇટ બધા આવી જશે બરાબર. તો મિત્રો આ હોસ્પિટલનું મારે મેનેજમેન્ટ બહુ થોડુંક અઘરું અને થોડુંક સમજવા લાયક છે. આ માળ 3, અહીંયા પણ સ્વિચ ઓન કરવાની છે. સ્વિચ ઓન કરી. તો ચાલો, આ અમારો મોટો મેન જીમ રૂમ છે અને અહીંયા પણ સ્પેશિયલ રૂમ પણ બધા આવેલા છે. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. હજુ નીચે અમારે ઘણું કામ છે. તો મિત્રો હું આવ્યો છું નીચે. અહીંયા અમારું જનરેટર, વેઇટિંગ એરિયો, ગ્રાઉન્ડ ફ્લોર એ અમારા સિક્યુરિટી દાદા. અને અમે હાલ અત્યારે સ્વિચ ઓન કર્યું છે પાણી ભરવા માટે ઉપર સબમર્સિબલમાં. અહીંયા લીપ ઓન પણ કરેલી છે. તો એ પાણી હમણાં થોડીક વારમાં, કલાકમાં ભરાઈ જશે. તો હું હવે જાઉં છું ઉપર ફ્રેશ થવા. તમે મારી સાથે બન્યા રહો અને મારી સાથે વાતો કરો અને તમે જોતા રહો. તો હું આવી ગયા છું લિફ્ટની અંદર. તો ચાલો આપણે જઈશું 3જા ફ્લોર ઉપર બરાબર. ટુડે રજા હતી એ માટે હોસ્પિટલે આવવાનું અને કામ કરવાનું મન નથી, પણ તો બી આવવું તો પડશે જ તે. કારણ કે આ ઠંડી અને 2 દિવસ રજા હતી એટલે આપણે ફર્યા હોઈએ તો કામ કરવાની કોઈ ઈચ્છા છે નહીં, તો પણ આપણે આવવું પડશે બરાબર. ફ્લોર 3 બરાબર. તમે જોઈ રહ્યા છો કે ફ્લોર 3. તો ચાલો હજુ ઉપર જાઉં છું. ફ્રેશ થવાનું બાકી છે અને ફ્રેશ થઈ પછી નીચે આવવાનું રહેશે. આ અમારું લાસ્ટ ફ્લોર. અહીંયા અમારું અગાસીનું મેન ડોર, ત્યાંથી જવાનું છે બહાર. તો મિત્રો અહીંયા તમે વાતાવરણ જોઈ રહ્યા છો, મોર્નિંગનું ઠંડુ વાતાવરણ. સોલાર પેનલ અમારા હોસ્પિટલની અને અહીંયા પણ પાણીનું મોટું ટાંકો, જે આ પૂરા હોસ્પિટલનું પાણી અમે અહીંયા સંગ્રહ કરીએ છીએ બરાબર. તો ચાલો હું થોડીક વારમાં ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થઈ અને હજુ પણ મારે નાસ્તો કરવાનો બાકી છે, કારણ કે આજે દર્દીઓ વધારે હોવાના હિસાબે મને ટાઈમ મળવાનો નથી. તો બપોરે હું આરામથી નાસ્તો નહીં કરી શકું અથવા હું જમી નહીં શકું, પણ અત્યારે હું નાસ્તો કરી લઉં છું બરાબર. ઠીક છે. તો અહીંયા પેલું મારું રૂમ, એ સ્ટાફ રૂમ કહેવામાં આવે છે ફ્રેશ થવા માટે. ચાલો એ પણ જોઈ લઈએ. પણ એ મિત્રો એ જોવાનું નથી, કારણ કે બધી વસ્તુ બધી જે તે જગ્યા ઉપર નથી, વ્યવસ્થિત નથી. કપડાને બધું જોઈએ હવે. ચાલો, અમારો રૂમ, સ્ટાફ રૂમ. અહીંયા બધું લાકડાના બટકા અને નાનું મોટું બધું પડેલું છે, તમે જોઈ રહ્યા છો. અને આગળ મારું હીટર, જે શિયાળામાં લીધેલું હતું. હજુ અત્યારે પાણી ગરમ કરવાનો કોઈ ટાઈમ છે નહીં. તો મિત્રો હું અત્યારે
થોડીક વારમાં ફ્રેશ થઈ જાઉં અને તમને હું હમણાં મળું, બરાબર? તો મારા વિડીયોમાં બન્યા રહેજો અને મને જોતા રહેજો. હું પણ તમને સપોર્ટ કરીશ, તમે પણ મને સપોર્ટ કરો. તો હું થઈ ગયો છું ફ્રેશ. તો ચાલો થોડીક વાર હવે આ તડકાનો આનંદ માણીએ, બરાબર? તો મને લાગે છે વધારે ઠંડી. ચાલો હવે આ તડકાનો આનંદ માણીએ. ચાલો 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 ચાલો. હા, જો અહીંયા અમારું કપડાં ધોવાનું છે, બરાબર? એસી. અને અહીંયા પણ જોઈએ તો ફાઇન લોકેશન, એકદમ મોર્નિંગનું લોકેશન. 8:28 થઈ ગયેલી છે, બરાબર? ચાલો આપણે આગળ જઈશું. હા, લોકેશન ફાઇન લોકેશન. અહીંયા જો પેલો કબૂતર એ ડેલી ત્યાં બેઠું હોય છે. ડેલી હું હમણાં આવું ને તો ડેલીથી એક કબૂતર ત્યાં બેઠું હોય છે, કારણ કે એની એ જગ્યા બેસ્ટ છે. તમે જોઈ રહ્યા છો, એની જગ્યા બેસ્ટ અને એકલું હોય છે, કોઈ સાથે હોતું નથી. તો જોઈ લો આ મોર્નિંગનું પૂરું વાતાવરણ, બરાબર? મોર્નિંગનું પૂરું વાતાવરણ, આ જગ્યા તમે સવારમાં જોઈ લો. અમારી જગ્યા છે. હું ડેઈલી અહીંયા સવારમાં મારો ટાઈમ થોડીક વાર હું અહીંયા આપતો હોઉં છું આ જગ્યા પર, કારણ કે સવારમાં વધારે મને પેલું શું કહેવાય કે ઠંડી લાગે છે. તો હું અહીંયા થોડીક વાર તડકોની મજા લેતો હોઉં છું, બરાબર? જોઈ લો લોકેશન. ચાલો તો હવે થોડીક વારમાં હું નીચે જાઉં છું અને થોડીક વારમાં હું તમને પાછો રિટર્ન આવું છું. બન્યા રહો મારા બ્લોગમાં. તો ફાઇનલી હું આવી ગયો છું અમારા વેઇટિંગ એરિયામાં. અમારો સ્ટાફ પણ આવી ગયો છે. તો થોડીક વારમાં હમણાં ડૉક્ટર આવી જશે અને અમે અમારા કામ પર લાગી જશું, બરાબર? 2 દિવસ છૂટી ગઈ તો કેવું રહ્યું તમે બતાવો તો સાબેન. 2 દિવસ છૂટી રહીને તો હવે અમને એવું લાગતું નથી કે અમે આજે કામ કરશું, કારણ કે અમારે આજે બેઠું મૂવી જોવાનું છે, બરાબર? હા, મૂવી જોવાનું છે ને. હા, હવે અમે મૂવી જોશું અને હું જાઉં છું નીચે અમારા ઓલા દાદાને મળવા માટે, બરાબર? ડૉક્ટર આવશે 10 વાગે, ત્યાં સુધી અમારે મજા કરવાની છે. ચાલો દાદાને મળીએ. કેવી ગઈ તમારી રજા કેવી ગઈ? મૂડ નથી એટલે વાત નહીં કરે, પણ 10-11 વાગ્યાની આસપાસની વાત કરશે. અમારા દાદા છે, બરાબર? સિક્યુરિટીવાળા અંકલ છે. તો એ નાસ્તો બાસ્તો બધું ભેગું લઈ આવે છે. ત્યાં સુધી આજનો વિડીયો અહીંયા સુધી, બરાબર?